સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 12 ફિઝિક્સમાં આપણે ચેપ્ટર નંબર 5 આજે ચાલુ કરીશું. એમાં આપણે પાર્ટ નંબર 1 આજે ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 5 મિત્રો, એનું ટાઇટલ આપણી પાસે છે કે ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ અને દ્રવ્ય. તો ખાસ કરીને આજે આપણે આ ચેપ્ટરમાં ચુંબકત્વ વિશે વાત કરવાની છે. શેના વિશે વાત કરવાની છે? ચુંબકત્વ વિશે વાત કરવાની છે. તો અત્યાર સુધી આપણે વિદ્યુત વિશે થોડીક વાત કરી, હવે આજે ચુંબકની વાત કરવાની છે. ખરેખર વિદ્યુત ક્ષેત્ર વિશે જે આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, ને એના માટે ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ ને ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્રો અને ટોર્ક અને આ બધું જે આપણે મેળવેલું હતું પહેલાં, એ જ બધા સૂત્રો અહીંયા આપણે રિપીટ થવાના છે. પણ બધા સૂત્રો આપણે તારવવાના નથી. જે વિદ્યુત ક્ષેત્રમાં જે સૂત્ર આપણે મેળવ્યા હતા એમાં જ આપણે ફેરફાર કરીને ડાયરેક્ટ અહીંયા આપણે સૂત્ર લખવાના છે. એટલે બધું જ રીતે સેમ છે અને સિમ્પલ, સાવ સિમ્પલ છે આ ચેપ્ટર છે ચુંબકત્વ અને દ્રવ્ય. અને જે આપણે રોજિંદા જીવનમાં ચુંબક વિશે જે બાળપણમાં બધા પ્રયોગો કરતા હોય એ પ્રયોગો ઉપરથી આધારિત છે. ચાલો પહેલાં આપણે જોઈએ ચુંબકત્વ અને દ્રવ્ય. તો ચુંબકત્વ અને દ્રવ્ય જોઈએ તો એમાં પહેલાં આપણે ચુંબક વિશે થોડોક અભ્યાસ કરીએ, થોડોક એની હિસ્ટ્રી જોઈ લઈએ. ચુંબક કોને કહેવાય, ક્યાંથી આવ્યું, નામ કેમ પડ્યું, ગુણધર્મો ક્યાં ક્યાં છે. તો ચુંબકને પહેલાં તો આપણે ઇંગ્લિશમાં કહીએ મેગ્નેટ કહીએ. શું કહીએ? મેગ્નેટ. અને નામ સાંભળતા થોડુંક આપણા મનમાં એવું થાય કે ચુંબક એટલે જે આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય, લોખંડ હોય, નિકલ હોય, ધાતુને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે અને આપણે કહીએ ચુંબક કહીએ. ઓકે, તો સિમ્પલ ભાષામાં વ્યાખ્યા આપ્યું આપણે તો લોખંડ, નિકલ જેવી ધાતુ હોય એને આકર્ષવાના જે ગુણધર્મ છે, આકર્ષવાનો જે ગુણધર્મ છે એને ચુંબકત્વ કહેવાય. પણ જે પદાર્થ આકર્ષે છે એ પદાર્થને આપણે ચુંબક કહીએ. સામાન્ય રીતે ચુંબકની વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકીએ. ઓકે, પછી બીજું કે વ્યાખ્યા તો આપણે આપી દીધી કે લોખંડ છે, પછી નિકલ છે, આવી ઘણી બધી ધાતુ છે જેવી ધાતુને શું કરે છે? આકર્ષે છે, જેને આપણે કહીએ ચુંબક કહીએ છીએ. પછી આપણે આગળ જોઈએ કે ચુંબકત્વ, આખું ચુંબકવાદ કહીએ તો ચુંબકીય અસર છે મિત્રો આખા બ્રહ્માંડમાં જોવા મળે છે. એવું નથી કે ચુંબક છે આપણી પાસે ચુંબક હોય તો ચુંબકીય અસર જોવા મળે. બધી જગ્યાએ આખા બ્રહ્માંડમાં ચુંબકીય અસર જોવા મળે છે. ઓકે, તો આખું ચુંબક છે આખું વિસ્તરેલું છે ખૂબ જ લાંબા અંતર સુધી. અને બીજું એવું કહેવાય છે કે મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાં પણ ચુંબક છે, પૃથ્વીનું ચુંબક છે એ પણ પહેલાં પણ અસ્તિત્વ હતું. મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાં પણ પૃથ્વી પાસે ચુંબકત્વ હતું. ઓકે, પૃથ્વી પાસે ચુંબકત્વ હતું. આપણી મનુષ્ય જ્યારે પૃથ્વી પર આવવાનો હતા, કોઈ ધારો કે પ્રાણી પણ નહીં આવ્યા હોય, ત્યારે પણ પૃથ્વી પાસે પોતાનું ચુંબકત્વ હતું. ચુંબકીય ગુણધર્મ પૃથ્વી ધરાવતી હતી. તો કે આવું સર ક્યાંથી ખબર પડે કે મનુષ્ય હોય નહીં તો આ બધું ક્યાંથી ગોત્યું હશે? તો કે અત્યારના સમયમાં પૃથ્વી ઉપર જે પહાડો છે, પહાડો તો આપણને ખ્યાલ છે, પહાડો ઘણા વર્ષો આપણે જોયું તો પહાડો છે એ મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાં, પ્રાણીઓની ઉત્ક્રાંતિ પહેલાંના પણ પહાડો પૃથ્વી પર હાજર છે. તો એ પહાડોનું સેમ્પલ લઈ અને એમાં કેટલા વર્ષ જૂનો છે, એના પરથી મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે, આ બધું ઓબ્ઝર્વેશન કરીને ખ્યાલ આવ્યો કે પૃથ્વી પાસે મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાં પણ ચુંબકત્વ ધરાવે છે. પછી એક સરસ મજાની વાત કરીએ ચુંબક વિશે, જે આપણે સ્ટોરી કહેવાય છે, પાછળ સ્ટોરી કહેવાય છે ચુંબક વિશે, કે ચુંબક છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે એક ટાપુ હતો, દરિયા કિનારે ચારે બાજુ દરિયો હોય અને વચ્ચે જે જમીન હોય એને ટાપુ કહીએ. તો એ ટાપુ હતો, એ ટાપુનું નામ હતું મેગ્નેશિયા. મેગ્નેશિયા નામનો એક ટાપુ હતો જે ગ્રીસમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ગ્રીસમાં. તો ઈસવીસન પૂર્વે 600ની સાલમાં મેગ્નેશિયા નામના ટાપુમાં જે ભરવાડો રહેતા હતા એ બધા લોકો ફરિયાદ કરતા હતા કે જ્યારે તે ગાયો ચરાવવા ને એવું બધું જાય છે ત્યારે એના બૂટની ખીલી છે અથવા જે દંડો હોય એની પાછળ જે લોખંડ ચલાવેલું હોય એ બધું પથ્થર ઉપર ચોંટી જાય છે. તો એના પરથી ખ્યાલ આવ્યો કે એવા કોઈ પથ્થર છે અસ્તિત્વમાં છે જેને લોખંડની ધાતુ છે આકર્ષે છે. તો આ ટાપુ ઉપરથી થોડીક માહિતી મળી હતી, એટલે ચુંબકનું નામ આપણે કહીએ મેગ્નેશિયા ટાપુ ઉપરથી મેગ્નેટ એવું નામ આપવામાં આવ્યું, જેને આપણે ગુજરાતીમાં કહીએ ચુંબક.
તો મેગ્નેશિયા ટાપુ ઉપરથી શબ્દ આવ્યો છે મેગ્નેટ. ઓકે, એને આપણે કહીએ ચુંબક. ચાલો હવે થોડુંક આપણે આગળ તરફ જઈએ તો કે ચાલો ચુંબકની ગુણધર્મો ક્યાં ક્યાં છે. ચુંબક શું શું કામ કરે, તો કે ચુંબક એવું કામ કરે કે ધારો કે એક મેં સ્ટેન્ડ લઈ લીધું, સ્ટેન્ડમાં એક દોરી લટકાવી દીધી, દોરીમાં એક મેં ચુંબક લટકાવી દીધું. તો ચુંબકને ધારો કે ગોળ ફેરવું, હે ને, ચુંબકને ગોળ ફેરવું તો એ બે જ દિશા દર્શાવે. આ સ્થિર થઈ જાય, બે દિશામાં સ્થિર થાય. ધારો કે એક ઉત્તર દિશાથી ના દક્ષિણ દિશાથી, તો ચુંબક 10 વખત ફેરવું, 15 વખત ફેરવું, ચુંબક લાસ્ટમાં એક જ દિશામાં સ્થિર થાય છે. કઈ દિશા હશે, તો કે ઉત્તર અને દક્ષિણ દિશા, હે ને, ઉત્તર અને દક્ષિણ દિશા હંમેશા દર્શાવે છે. તો આનો એક સારો એવો ઉપયોગ થઈ ગયો કે કોઈ પણ સમય એક જ દિશા દર્શાવે. એટલે આપણે આનો ઉપયોગ કરી અને આપણે દિશા જાણવા માટે આનો ઉપયોગ કરી શકીએ. શું કરીએ, દિશા જાણવા માટે એનો ઉપયોગ કરી શકીએ. ઓકે, ચાલો આપણે આનો ગુણધર્મો છે એ લોકો કોણ ઉપયોગ કરતા, તો કે ઈસવીસન પૂર્વે, ઈસવીસન પહેલાં 400ની સાલમાં ચાઇનીઝ લોકો હતા, જે ચાઇનીઝ લોકો હતા એ લોકો છે એ ચુંબકીય સોય બનાવી અને એક ધારો કે બોક્સમાં ફિટ કરી ચુંબકીય સોયને, એનો ચુંબકીય સોયનો ઉપયોગ શા માટે કરતા, તો કે દિશા જાણવા માટે ચુંબકીય સોયનો ઉપયોગ કરતા. ચાઇનીઝ લોકો પહેલાં 400 પૂર્વેનો ઉપયોગ કરતા દિશા જાણવા માટે. વાહન લઈને જતા હોય દરિયામાં તો ખ્યાલ ન પડે કે કઈ દિશામાં આપણે વાહન ચલાવવું જોઈએ, તો દિશા જાણવા માટે પહેલાં ચાઇનીઝ લોકોનો ઉપયોગ કરતા. પછી એક બીજો એક રાજા આવ્યો ચાઇનામાં, હુઆંગ ટી. તો હુઆંગ ટીએ ચુંબકનો ઉપયોગ કરી એક ખૂબ જ મોટું એક યુદ્ધ જીતી લીધું. શું કર્યું, એક ખૂબ જ મોટું યુદ્ધ જીતી લીધું. એને શું કર્યું, તો કે એક એવો એક રથ બનાવ્યો જેના ઉપર એણે શું કર્યું, રથ ઉપર એક ધારો કે આપણે એને એક્ઝામ્પલ લઈ, ધારો કે એને રથ બનાવ્યો, રથ ઉપર એક પૂતળું બનાવ્યું. શું બનાવ્યું, રથ ઉપર પૂતળું બનાવ્યું. એને એક આંગળી રાખી દીધી, ધારો કે આ પંજો હાથનો, એમાં આંગળી એક દિશા ગોઠવી દીધી. અને આ પૂતળું શેનું બનાવ્યું, તો કે ચુંબકનું પૂતળું બનાવ્યું. શેનું બનાવ્યું, ચુંબકનું પૂતળું એક બનાવી દીધું અને રથ ઉપર આ પૂતળાને બેસાડી દીધો. પછી ધારો કે યુદ્ધ કરવાનું હતું, તો ધારો કે શિયાળાની ઋતુ હતી એટલે સવારમાં ખૂબ જ ધુમ્મસ હોય, એટલે આજુબાજુ વ્યક્તિ કોણ છે કે આગળ કોણ વ્યક્તિ છે કંઈ દેખાતું નહીં. એટલે શું કર્યું, આ પૂતળાને આગળ તરફ રથને ધકેલે. અને આપણે ખ્યાલ છે ચુંબક હોય કઈ દિશા દર્શાવે હંમેશા, પૂતળું પાછું કેવું હોય, ગોળ ફરે એવું રાખેલું હોય, પોતાના સ્થાનથી આમ ઓટોમેટિક દિશા ફરે. એટલે આ ધારો કે એન દિશા, ઉત્તર દિશા દર્શાવતી હતી, પૂતળાની આંગળી હતી કઈ દિશા દર્શાવતી, એન દિશા. હવે ધુમ્મસમાં ખ્યાલ ન હોય, પણ રાજાને ખબર હતી કે દુશ્મનો છે એ ધારો કે ઉત્તર અથવા દક્ષિણ દિશામાં કોઈ દિશામાં હશે, તો આ પૂતળાની મદદથી એણે ધુમ્મસમાં પણ યુદ્ધ કરી અને યુદ્ધ જીતેલું હતું. આવું એક કહાની છે, વાર્તા છે. તો ચુંબકનો ઉપયોગ ઘણા સમયથી આવી રીતે કરવામાં આવતો ચાઇનામાં અને ઘણા વાહનવાટામાં બધી જગ્યાએ ઉપયોગ થતો હતો. ચુંબક વિશે થોડોક ઇતિહાસ જોઈ લીધો. હવે થોડોક ખ્યાલો પણ જોઈ લે ચુંબક વિશે. ચાલો ચુંબક વિશે થોડા ખ્યાલો જોઈએ. તો કે પેલો એક એવો વસ્તુ છે કે પૃથ્વી પણ ચુંબક તરીકે વર્તે છે. આવું આપણે હવે અત્યાર સુધી જે ભણ્યા હતા આ બધું તો ભણી ગયા હતા, પણ હવે આપણે ભણીશું એ આપણે 12માના લેવલ ઉપર ભણીશું. તો પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે, હે ને, પૃથ્વીને પણ એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વીમાં જે ઉત્તર અને દક્ષિણ, જેમ જે ચુંબક છે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં સ્થિર થાય, એવી રીતે પૃથ્વીને પણ ઉત્તરથી દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. ઓકે, પછી બીજી વાત કરીએ તો ચુંબકને આપણે લટકાવી દીધો હતો. બીજી વાત કરીએ, ધારો કે આપણે ચુંબક છે એને આપણે લટકાવી દીધો અને ધારો કે ચુંબક સ્થિર થઈ જાય છે, ગોળ ફેરવો અને ચુંબક સ્થિર થઈ ગયો. ચુંબક જે ધારો કે આપણી પૃથ્વીની ઉત્તર દિશામાં સ્થિર થાય, પૃથ્વીની જે છેડો પૃથ્વીના ઉત્તર દિશામાં સ્થિર થાય એને આપણે ચુંબકનો ઉત્તર ધ્રુવ કહીશું. અને ચુંબકનો જે છેડો છે એ પૃથ્વીના દક્ષિણ દિશામાં સ્થિર થાય, પૃથ્વીના દક્ષિણ દિશામાં, રેડી, એ છેડાને આપણે કહીશું એસ ધ્રુવ. તો ચુંબક પાસે બે ધ્રુવો હોય. ચુંબકને આપણે કહીએ હવે આપણી પાસે બે ધ્રુવો મળ્યા, ક્યાં, એન અને એસ. એટલે ચુંબક ઉપર આપણે લખી નાખ્યું, એક બાજુ એન લખી નાખ્યું અને એક બાજુ એસ લખી નાખ્યું. એન એટલે નોર્થ અને એસ એટલે સાઉથ. તો ચુંબક પાસે બે ધ્રુવો એન અને એસ. એટલે કોઈ પણ વખતે તમે ફેરવો એટલે સ્થિર થાય, એટલે ખ્યાલ પડી જાય કે એન એટલે
ઉત્તર ધ્રુવ છે ને આ એસ એટલે દક્ષિણ ધ્રુવ છે. ચાલો પછી આ તો આપણને ખ્યાલ છે. બીજી વાત કરીએ. ધારો કે બીજો ચુંબક છે એનો એન ધ્રુવ છે, એન ધ્રુવની નજીક લાવીએ તો શું થાય? તો કે અપાકર્ષણ થાય. આ તો આપણને પહેલાં પણ ખ્યાલ હતું. એન બે સમાન ધ્રુવોને નજીક લાવવામાં આવે, એન એનને અથવા એસ એસને બાજુમાં લાવવામાં આવે તો શું થઈ જાય? અપાકર્ષણ થાય. આ જ રીતે આનાથી ઉલટું. ધારો કે એક ચુંબકનો એન ધ્રુવ અને બીજા ચુંબકનો એસ ધ્રુવ નજીક લાવવામાં આવે તો આ બંને વચ્ચે શું થઈ જાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ બળ અનુભવ થાય. તો ચુંબકમાં પણ આકર્ષણ બળ અનુભવ થાય અને અપાકર્ષણ બળ બંને ચુંબકમાં ઉત્પન્ન થાય. આ તો આપણને પહેલાં પણ ખ્યાલ હતી. બીજી એક વાત કરીએ કે ચુંબક છે એમાં આપણે એન અને એસ ધ્રુવની વાત કરીએ છીએ તો ચુંબકમાં એન અને એસ ધ્રુવને તમે અલગ કરી શકો નહીં. આ બે ધ્રુવ હંમેશા કેવા રહે? ભેગા રહે. ધારો કે મારી પાસે એક મોટો ચુંબક હતો આવડી લંબાઈનો, આ એન અને એસ હતો. ધારો કે એને વચ્ચેથી હું ભાંગી નાખું છું, વચ્ચેથી ભાંગી નાખું, મને એમ થાય કે એનને નોખું કરી નાખું અને એસને પણ ધ્રુવને નોખું કરી નાખું તો પછી એક બે નાના ટુકડા કરી નાખ્યા, બે નાના ટુકડા કરી નાખ્યા. પછી એક નાના ટુકડાને લઈને આપણે લટકાવ્યો તો પણ એ પણ આમાં એન અને એસ ધ્રુવ શું થાય છે? એ પણ આમાં આ ટુકડો પણ ચુંબક તરીકે વર્તે, આ ટુકડો પાછો ચુંબક બની ગયો. મતલબ એન અને એસ ધ્રુવને અલગ ન કરી શકાય. તમે એના ધારો કે 100 ટુકડા કરો, એક નાનું કોઈ પણ ઝીણવટો ટુકડો હોય એ પણ એન અને એસ દિશા દર્શાવે હે ને. તો એન અને એસ ધ્રુવ છે એને અલગ કરી શકાય નહીં. પણ તમે આની સાથે સરખામણી કરો વિદ્યુત ક્ષેત્રની, એમાં એક મોનોપોલ એટલે એક જ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે. ધારો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ધારો કે બાજુમાં હોય, આમાંથી તમને પ્લસ ક્યુને નોખો કરવો છે, માઇનસ ક્યુને નોખો કરવો તો થઈ જાય ડાયપોલમાંથી. ધારો કે ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ, વચ્ચે 2a જેટલું અંતર છે, આમાંથી બેમાંથી એકને નોખો કરવો તો થઈ જાય. એટલે વિદ્યુત ક્ષેત્રમાં મોનોપોલ, એક જ પોલ અસ્તિત્વમાં છે. જ્યારે ચુંબકની વાત કરીએ ત્યારે આ એન અને એસમાંથી એન અને એસને કોઈ દિવસ અલગ કરી શકાય નહીં. એટલે આમાં મોનોપોલ અસ્તિત્વમાં છે એની હંમેશા દ્વિપોલ ડાયપોલ જ હોય. એન અને એસ ડાયપોલ, બંને પોલ ભેગા જ હોય. ઓકે, ચાલો આ તો આપણે વાત કરી દીધી. આમાંથી એક પોલ કોઈ દિવસ અસ્તિત્વમાં હોય નહીં. ચાલો બીજી એક સરસ મજાની વાત કરીએ તો કે આ ચુંબક બનતું શેમાંથી છે? તો કે આ ચુંબક શેમાંથી બને? તો ચુંબક છે એક તો લોખંડ હોય તથા મિશ્ર ધાતુ હોય. લોખંડ હોય એટલે લોખંડ ભેગું કરીને મિશ્ર ધાતુ હોય, નિકલ ભેગી કરે, બીજા ધાતુ મિક્સ કરે અને લોખંડ અને મિશ્ર ધાતુમાંથી પ્રયોગશાળા હોય કે કોઈ પણ ફેક્ટરી હોય એમાં ચુંબક બનાવવામાં આવે છે. ઓકે, મિશ્ર ધાતુ મિક્સ કરીને. જેવો આકાર જોતો હોય તો અલગ અલગ ટાઈપના ચુંબક આવે. એક તો જો આવો સીધો આપણે ટુકડો દોરીએ છીએ અને કહેવાય શું કહેવાય? બાર મેગ્નેટ કહેવાય. શું કહેવાય? બાર મેગ્નેટ. ઓકે, અથવા કહેવાય ગજિયો ચુંબક. શું કહેવાય? ગજિયો ચુંબક. પછી એક ઘોડાની નાળ જેવો ચુંબક આવે. ઘોડાની નાળ આવી હોય ને તો આવું એક ચુંબક આવે. તો ચુંબક ઘણી પ્રકારના આવે. પછી એક ગોળાકાર ચુંબક આવે. આપણે ટેપ છે, રેકોર્ડર છે, ટીવીમાં બધા ગોળો ચુંબક હોય. તો ચુંબકના ઘણા બધા આકાર પણ અલગ અલગ હોય છે. ચાલો હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીએ વિશે વધારે માહિતી મેળવીએ ચુંબકીય ક્ષેત્ર રેખા વિશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના વિશે માહિતી પણ મેળવીએ અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા પણ જોઈએ. ચાલો આપણી પાસે મેં એક ગજ્યો ચુંબક લઈ લીધો. ગજ્યો ચુંબક એટલે તમારા મસવાનું આવું ચોરસ એક બાર હોય એને આપણે કહીએ ગજ્યો ચુંબક. આ આપણો એન ધ્રુવ છે, આ આપણો એસ ધ્રુવ છે. આને કહીએ આપણે ગજ્યો ચુંબક. ઓકે, તો ગજ્યો ચુંબકની ધારો કે આ અક્ષ છે, આવું છે એની અક્ષ છે. તો આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી હોય તો એના માટે ઘણા બધા પ્રયોગ છે. અને બાજુ ધારો કે આપણે લોખંડનો તમે ભૂકો છે એ ભભરાવી દો અને લોખંડના ભૂકો હોય એમાં એક ભાત બની જાય, ગોળાકાર એવી રીતે ભાત બની જાય. એના પરથી પણ ખ્યાલ પડે કે ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ દિશામાં હશે. ઓકે, તો અહીંયા જોઈએ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જાણવી છે તો ધ્યાન રાખો હંમેશા કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે મિત્રો એ ક્યાંથી શરૂ થાય? એનમાંથી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? એનમાંથી શરૂ થાય અને એનથી એસ તરફ થાય. હંમેશા યાદ રાખો ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી શરૂ થાય? એનથી એસ તરફ હોય એનથી એસ તરફ હોય. અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે મિત્રો બંધ ગાળો રચે. કેવું રચે? બંધ ગાળો રચે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. તો પેલી લાક્ષણિકતા પણ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. ઓકે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચી નહોતી. જો વિદ્યુત ક્ષેત્ર રેખાની પણ વાત કરીએ, ભેગી આકૃતિ દોરીએ વિદ્યુત ક્ષેત્ર રેખાની. ધારો કે આપણી પાસે અહીંયા ધન ધ્રુવ છે અને એક આ ઋણ ધ્રુવ છે. આ વિદ્યુત ડાયપોલ છે. રેડી? આ વિદ્યુત ડાયપોલ છે. આ વિદ્યુત ડાયપોલની અક્ષ થઈ ગઈ. વિદ્યુત ડાયપોલની અક્ષ થઈ ગઈ. તો અહીંયા જો ધનમાંથી અને ઋણમાં અંત પામે. આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ધનમાંથી શરૂ થાય અને ઋણમાં અંત પામે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચે છે. બીજો ગુણધર્મ કહીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદતી નથી. આમાં પણ સમાન છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ધારો કે હાલો આ એક ચુંબકીય ક્ષેત્ર રેખાથી આ બીજી ચુંબકીય ક્ષેત્ર રેખાથી આ પહેલી છે ને આ બીજી છે. ઓકે, ચાલો પહેલી ક્ષેત્ર રેખામાં હું સ્પર્શક દોરું તો ત્યાં પણ મને ચુંબકીય ક્ષેત્ર મળે. આ બિંદુ આગળ અહીંયા દોરું સ્પર્શક તો અહીંયા પણ મને B2 મળે. તો જો એક જ બિંદુ આગળ બે ચુંબકીય ક્ષેત્ર મળે છે શક્ય છે નહીં. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ચાલો બીજો મહત્વનો વાત કરીએ તો 3 નંબરની એક વાત કરીએ. ધારો કે ચાલો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ઓકે, તો ધારો કે એક પૃષ્ઠ દોરું. એક આ પૃષ્ઠ દોર્યું છે મેં સપાટી. તો આ સપાટી ધારો કે છે એ સપાટી કહી દો. અને ધારો કે અહીંયા એક સપાટી દોરું છું. આ સપાટીનું નામ કહું, B નામ કહું. તો જો જે સપાટીમાંથી જે પૃષ્ઠમાં આપણે વચ્ચે મૂક્યું છે એમાં ક્ષેત્રરેખા વધારે પસાર થતી હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે કહેવાય. અને અહીંયા જો B પૃષ્ઠ છે ને એમાં ક્ષેત્ર ખાલી એક જ પસાર થાય છે તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? ઓછું હોય. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ધારો કે એક અહીંયા પૃષ્ઠ મૂકી દો. આ ધારો કે આમાંથી વધારે ચુંબકીય ક્ષેત્રરેખા પસાર થતી હોય ત્યાં ક્ષેત્ર કેવું કહેવાય? પ્રબળ કહેવાય. અને જ્યાં ક્ષેત્ર ઓછું પસાર થતું હોય ત્યાં કેવું કહેવાય? નિર્બળ કહેવાય. તો આને કહેવાય પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને આને કહેવાય નિર્બળ કહેવાય. કારણ કે એમાંથી ઓછી રેખા પસાર થાય છે, આમાંથી વધારે રેખા પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થાય એટલે પ્રબળ કહેવાય. ક્ષેત્ર કેવું કહેવાય? પ્રબળ કહેવાય. અહીં કેવું કહેવાય? નિર્બળ કહેવાય. ઓકે, તો જો એવું નથી કે જો અહીંયા N અને S એટલે આ બાજુ ક્ષેત્ર રેખા હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ તરફ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. ઓકે, બંને તરફ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. N થી પણ ખાસ યાદ રાખવાનું ક્યાંથી હોય? N થી S તરફ હોય. N થી S તરફ હોય. ઓકે, તો આ ગજ્યો ચુંબકની વાત કરી. આ છે વિદ્યુત ડાયપોલ. અહીંયા પણ બંને બાજુ દોરી શકાય પ્લસથી માઇનસ તરફ. ઓકે, આપણે વિદ્યુત ડાયપોલની તો પહેલાં પણ વાત કરી હતી. ઓકે, એક આ બે ખાસ એક યાદ રાખવાનું છે. અને અહીંયા આપણે ચુંબકની ઇન્ટ્રોડક્શનની વાત કરી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ઓકે, અને બીજું વાત કરીએ કે સોલેનોઇડ હોય. સોલેનોઇડ છે ને, આપણે પહેલાં પણ વાત કરી હતી. સોલેનોઇડ એટલે એક ધારો કે નળાકારો પર તમે તારને વીંટાળી દો તો આવી રચના બને ને શું કે સોલેનોઇડ કહીએ. તો સોલેનોઇડ અને ગજિયા ચુંબકમાં ઘણી બધી સામ્યતા છે. આપણો છે ગજિયો ચુંબક છે. આ ગજિયો ચુંબક છે. તો ગજિયા ચુંબક અને સોલેનોઇડમાં ઘણી બધી સામ્યતા છે. કારણ કે આપણને ખબર છે સોલેનોઇડની વચ્ચે આપણને ચુંબકીય ક્ષેત્ર કેવું મળતું હતું? પ્રબળ મળતું હતું. રેડી ને? ચુંબકીય ક્ષેત્ર કેવું મળતું હતું? પ્રબળ મળતું હતું. અને ક્ષેત્રરેખા પણ આપણે દોરી હતી તો કે એક ધ્રુવ છે N બનતો હતો ને એક ધ્રુવ S બનતો હતો સોલેનોઇડમાં. તો આ પણ એક ચુંબક તરીકે વર્તે ને આ પણ એક ચુંબક છે. બંનેની સરખી સામ્યતા છે. ઓકે, આમાં પણ જો ઘણી બધી ક્ષેત્રરેખાઓ આપણને સોલેનોઇડમાં મળતી હતી એવી રીતે આમાં પણ ઘણી બધી આપણને ક્ષેત્રરેખાઓ મળે છે. પહેલી સામ્યતા થઈ ગઈ. બીજું, ગજિયા ચુંબકને તમે મધ્ય ભાગમાંથી તમને કાપવામાં આવે તો નાના નાના ટુકડા થઈ જાય, એ પણ ચુંબક તરીકે વર્તે. એવી રીતે સોલેનોઇડ છે, ધારો કે આ મોટો સોલેનોઇડ છે એ આપણે તમે 2 ટુકડા કરી નાખો. ધારો કે નાનો ટુકડો, આ બીજો ટુકડો થઈ ગયો તો 2 ટુકડા કરી નાખો. તો બંને પણ અલગ અલગ રીતે ચુંબક તરીકે વર્તે. આને પણ સોલેનોઇડના ગમે એટલા ટુકડા કરવામાં આવે તો પણ દરેક ટુકડો છે એ
સ્વતંત્ર રીતે ચુંબક તરીકે વર્તે. તો આ બે બંનેમાં સામ્યતા છે. મધ્ય ભાગમાંથી કાપવામાં આવે તો બંને ભાગ સ્વતંત્ર રીતે ચુંબક તરીકે વર્તે. ઓકે. પછી આમાં પણ જો બંધ ગાળો રચે છે. જ્યાં ચુંબકમાં પણ છે એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચે છે. આમાં પણ ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે, બંધ ગાળો રચે છે. તો આ બંને ઘણી બધી સામ્યતા પણ છે બંનેમાં. ઓકે. તો અહીંયા સુધી આપણે રાખીએ અને પછીનું આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.